गुड मॉर्निंग मेरे प्यारे बच्चों, કેમ છો બધા? એકદમ ફિટ ને? સરસ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.4 માં કુલ પ્રશ્નો ઉકેલોના સરસ મજાના 4 એક્ઝામ્પલ ભણ્યા હતા. આજે એમાં આપણે આગળ એટલે કે 5મા એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીશું. રકમ શું કહે છે કે મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા અને પરિણામ 8 મળ્યું. આટલી સુધી જ ચોપડીમાં છે. આ મેં મારી જાતે બનાવ્યું છે, કારણ કે જ્યારે તમને પરીક્ષામાં પૂછાશે ત્યારે આવું વાક્ય હશે કે ભાઈ તો મુન્ના પાસે રહેલ નોટની સંખ્યા શોધો. આવું સંપૂર્ણ પરીક્ષામાં તમને શું આપશે? વાક્ય. તો અહીંયા આપણે મુન્ના પાસે રહેલી નોટની સંખ્યા શોધવાની છે. આપણે આગળના લેક્ચરમાં કહ્યું હતું એમ જેને શોધવાના હોય એને આપણે ધારી લઈએ છીએ. આપણે શું કરીએ છીએ? જેને શોધવાના હોય એને આપણે ધારી લઈએ છીએ. તો અહીંયા આપણે મુન્ના પાસે રહેલી નોટબુકની સંખ્યા શોધવાની છે, તો એને આપણે ધારી લઈએ. તો ચલો ધારો કે બીજું પહેલું મગજમાં કઈ જ લાવવાનું નહીં મારા બચ્ચા. પહેલું મગજમાં કઈ જ નહીં, ફક્ત જેને શોધવાનું છે એને ધારવાનું. આ જ વાક્ય મનમાં લાવી દેવાનું. તો સૌથી પહેલા તો ધારીએ કે ધારો કે શું શોધવાનું છે ભાઈ? મુન્ના પાસે રહેલી નોટબુકની સંખ્યા. તો ધારો કે મુન્ના પાસે નોટબુકની સંખ્યા, ધારો કે મુન્ના પાસે નોટબુકની સંખ્યા બરાબર x. ધારો કે મુન્ના પાસે નોટબુકની સંખ્યા બરાબર x. આપણે કંઈ બહારથી લાવવાનું હોતું નથી. જે રકમ આપણને શોધવાનું કહ્યું છે એને આપણે અહીંયા ધારી લઈએ છીએ. હવે રકમ વાંચીએ. ચલો, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના, ચલો મુન્ના પાસે કેટલી નોટબુક છે? x. જે તમે ધારી ના 3 ગણા. ચલો, નોટબુકની સંખ્યા કેટલી છે? x. એના 3 ગણા એટલે 3x. 50 માંથી બાદ કર્યા. અહીંયા જોજો વાક્ય થોડું ડિફરન્ટ છે. કેવું ડિફરન્ટ છે? અહીંયા એવું નથી કીધું કે 3 ગણામાંથી 50 બાદ કરો. અહીંયા વાક્ય થોડું ચેન્જ છે. શું ચેન્જ છે? તો 3 ગણા 50 માંથી બાદ કર્યા. એટલે જે તમારા 3 ગણા છે એને 50 માંથી બાદ કરવાના. એટલે અહીંયા તમારું સમીકરણ કેવું બનશે? 50 ઓછા 3x. અહીંયા તમારું સમીકરણ કેવું બનશે મારા બચ્ચા? 50 ઓછા 3x. કારણ કે આપણે 3 ગણા 50 માંથી બાદ કરવાના છે. એટલે 50 ઓછા 3x. ચલો, હવે નીચે સમીકરણ બન્યું. એટલે આપણે પહેલા ગુજરાતીમાં લખીએ છીએ. તો ચલો સીધું અહીંથી જ લખવાનું. આ બધું લખવાનું નહીં કે ભાઈ મુન્નાએ તેની પાસે રહેલી. થોડુંક શોર્ટ બનાવીએ. તો નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કરતા 50 માંથી બાદ કરતા સમીકરણ જે આપણે લખીએ છીએ બચ્ચો નીચેનું, એ આપણે રકમમાંથી જ લખીએ છીએ. પણ આપણે એવું બનાવીએ કે જેથી આપણને થોડુંક સારું દેખાય. કે બહુ વધારે પડતું લખવું જરૂરી હોતું નથી. જેટલું તમને અગત્યનું લાગે એટલું તમે લખી શકો છો. તો ચલો, નોટબુક એટલે x. એના 3 ગણા એટલે 3 વડે ગુણા એટલે કેટલા થાય? 3x. 50 માંથી બાદ કરતા એટલે ભાઈ 50
ઓછા 3x જે 50 છે એમાંથી બાદ કરવાના છે અને આપણને એટલું તો યાદ છે કે જેમાંથી બાદ કરવાના હોય એને આગળ મૂકવામાં આવે છે અને જે બાદ કરવાના હોય એને પાછળ મૂકવામાં આવે છે તો અહીંયા 50 માંથી બાદ કરવાના હતા એટલે 50 આગળ અને 3x પાછળ અને બાદ કરતા પરિણામ કેટલું મળ્યું 8 તો ચલો બે સમીકરણ સરખાઈ દઈએ ચલો માટે 50 ઓછા 3x બરાબર 8 ચલો પહેલા કોણ જશે 50 બરાબર ની પાછળ જાય આ તો ના જ જાય ચલો 3x નહીં કેટલા ભાઈ -3x બરાબર 8 વત્તા 50 બરાબર ની પાછળ જાય એટલે ઓછા 50 ચલો માટે -3x બરાબર વત્તા ઓછા ઓછા 50 માંથી 8 જાય તો 42 મોટી રકમનું ચિહ્ન 50 મોટા એટલે ઓછા હવે અહીંયા પાછું એક નવું કે જ્યારે બંને બાજુ ઓછા ઓછા હોય જ્યારે બંને બાજુ ઓછા ઓછા હોય તો ઓટોમેટિક એ પ્લસ થઈ જાય કેવી રીતે તો ઓછા ઓછા વત્તા તો અહીંયા આપણે શું થાય બેટા માટે 3x બરાબર 42 3x બરાબર 42 શું થયું તો ઓછા ઓછા વત્તા હવે ચલો 3 ને બંને બાજુ ઓછા હોય ત્યારે થાય બંને બાજુ ઓછા તો ઓછા ઓછા હવે 3 ગુણાકારમાં છે ક્યાં જાય ભાગાકારમાં તો ચલો માટે x બરાબર 42 છેદમાં 3 3 નો ઘડિયો બોલો 14 એકા 14 14 તો માટે x બરાબર 14 ચલો અહીંયા આપણે x ની કિંમત તો મળી ગઈ હવે જે આ x ની કિંમત મળી એને આપણે જ્યાં ધાર્યું છે એ ધારેલામાં મૂકવી પડે કારણ કે આપણે જે શોધવાનું કહ્યું છે તે આપણે શોધવું પડે તો અહીંયા પાછું લખવાનું અને એ આ x ની કિંમત જે તમે ધાર્યું હતું એના એ જ વાક્ય લખવાનું ફરીથી ફક્ત આ x લખીને x ની જગ્યાએ જે મળ્યા એ લખવાના તો માટે મુન્ના પાસે નોટબુકની સંખ્યા બરાબર x બરાબર હવે x એટલે કેટલા મળ્યા તમને 14 તો 14 છે તો સરસ મજાનું એક્ઝામ્પલ છે એકદમ સરળ આ સમીકરણ બનાવી એ સમીકરણમાં આપણે x ની કિંમત શોધીએ છીએ અને એ x ની કિંમત શોધ્યા પછી ધારેલામાં પાછી મૂકી લઈએ છીએ ચલો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને કોઈ ભૂલ થાય તો તમે સુધારી શકો चलो बच्चों एक एग्जाम्पल इला एक संख्या धारी जो ते तेमा 19 उमेरे એટલે જે ઇલાય સંખ્યા ધારી હતી એમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને એટલે એક સંખ્યા ધારી છે એ સંખ્યામાં 19 ઉમેરે છે એટલે કે જે સરવાળો મળ્યો x + 19 એને 5 વડે ભાગે છે એટલે કે ભાગ્યા 5 તો તેને 8 મળશે તો ધારેલી સંખ્યા શોધો તો આપણે ઇલાએ ધારેલી સંખ્યા શોધવાની છે તો સૌથી પહેલા ઇલાએ ધારેલી સંખ્યા જે આપણે શોધવાની છે એને આપણે ધારી લઈએ કે ધારો કે સીધું જ આપણે લખીએ બેટા ધારો કે સંખ્યા બરાબર x ટૂંકમાં લખીએ છીએ તમે એવું પણ લખી શકો કે ધારો કે
એલાએ ધારેલી સંખ્યા બરાબર x. કઈ ખોટું પડે નહીં. મેં થોડુંક શોર્ટમાં લખ્યું કે ધારો કે સંખ્યા બરાબર x. હવે શું કહે છે? જો તેમાં એટલે સંખ્યામાં જે એલાએ ધારેલી સંખ્યા હતી તેમાં, હવે એલાએ કેટલી સંખ્યા ધારી? x. એમાં 19 ઉમેરી એટલે કે x વત્તા 19 અને મળેલા સરવાળાને 5 વડે ભાગે એટલે કે ભાગ્યા 5. તો અહીંયા તમારું સમીકરણ બનશે x વત્તા 19 છેદમાં 5. ચલો એ સમીકરણ અહીંયા આપણે પહેલા ગુજરાતીમાં લખીએ અને પછી અહીંયા આપણે બનાવીએ. હવે થોડુંક કાપીએ. કેવું લખવાનું ખબર છે? સંખ્યામાં 9 ઉમેરી 5 વડે ભાગતા. આ આપણે રકમનું જ લખ્યું છે બચ્ચો, પણ આપણે થોડું જે લાંબુ લખવું પડતું હતું એની જગ્યાએ થોડું ટૂંકું લખી. યાદ કરો જે તમને સમીકરણ આપતા હતા ને એ સમીકરણનું તમે વિધાન બનાવતા હતા. જેમ કે x વત્તા 4 બરાબર 5, તો તમે કેવું સરસ બોલી જતા હતા, x માં 4 ઉમેરતા 5 મળે. તો એવું જ સમીકરણ છે અહીંયા આપણે સરસ મજાનું વિધાન સ્વરૂપે આપણી રીતના લખવાનું. તો ચલો બરાબર સંખ્યામાં એટલે x, 9 ઉમેરી એટલે વત્તા 9, 5 વડે ભાગતા એટલે છેદમાં 5. આ ઉપરનું જ નીચે લખ્યું છે, પણ ઉપર જે મોટું વાક્ય હતું એનું આપણે થોડુંક નાનું વાક્ય બનાવી દીધું અને તમને કેટલા મળશે? 8. તો ચલો બે સમીકરણ સરખાવીએ. તો x વત્તા 9 છેદમાં 5 બરાબર 8. હવે જ્યારે આ આખાના છેદમાં કહેવાય, x વત્તા 9 1 કહેવાય અને આખાના ભાગ્યા 5 કહેવાય. આખાના ભાગ્યા 5 કહેવાય. તો આખાના ભાગામાં 5 હોય તો પહેલા 5 દૂર થાય. ભાગાકારમાં છે તો ક્યાં જાય? ગુણાકારમાં. તો અહીંયા કેવું થાય જોજો. x વત્તા 9 બરાબર 8 ગુણ્યા 5. જે ભાગાકારમાં હતા એ ક્યાં ગયા? ગુણાકારમાં. માટે x વત્તા 9 બરાબર 8 પંચા 8 કેટલા? 8 8 8 24 8 32 8 પંચા 40. તો માટે x બરાબર અહીંયા 19 છે. સોરી 19 ઉમેરતા એટલે અહીંયા 19 છે. 9 નહીં 19 ઉમેરતા એટલે કે x વત્તા 19 સંખ્યામાં 19 ઉમેરી. બોલ દઈએ આપણે સુધારી. માટે x બરાબર 40 ઓછા 19. માટે x બરાબર 40 માંથી 19 જાય તો કેટલા વધશે? 21. અહીંયા બેટા 9 ન હતા 19 હતા. આપણે રકમ વાંચવા થોડીક મિસ્ટેક થઈ તો કઈ નહીં, આપણે 19 કરી દીધા. જો આપણે આખો એક્ઝામ્પલ પત્યો નતું. તો x બરાબર 21 મળી ગયા. પછી અહીંયા તમારે ઊભા નહીં થઈ જવાનું. આપણને જે x ની કિંમત મળી એને પાછા જ્યાં તમે ધાર્યું હતું એ ધારેલામાં ફરજિયાત મૂકવી પડે. તો માટે સંખ્યા બરાબર x, સંખ્યા બરાબર x બરાબર કેટલા? 21. તો એલાએ જે સંખ્યા ધારી હતી એ કઈ હતી મારા બચ્ચો? 21. ચલો ખ્યાલ આવે કે ના આવે? આવે. એકદમ મસ્ત એક્ઝામ્પલ છે કે બહુ હાર્ડ નથી. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને કઈ ભૂલ થાય તમે સુધારી શકો. ચલો બચ્ચો, અનવર એક સંખ્યા ધારે છે. તે સંખ્યાના, તે એટલે કે ભાઈ અનવરે ધારેલી સંખ્યાના 5/2 ભાગમાંથી
તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે તો તેને એટલે કોને ભાઈ અન્વરે ધારેલી સંખ્યા શોધો। બાળકો કુટ પ્રશ્નોમાં તમારું જે વાક્ય આપ્યું એ વાક્યમાં એક એક શબ્દનો મીનિંગ નીકળે। જો તમે ભવિષ્યમાં કોઈ કુટ પ્રશ્ન સોલ્વ કરવા માંગતા હોય તો તમને એના મીનિંગ ખ્યાલ આવવા જોઈએ। જેમ કે ભાઈ તેને એટલે કોને અન્વરે ધારેલી સંખ્યા। આવા નાના ટોપિકમાં જો તમને ખ્યાલ નહીં આવે તો તમે કુટ પ્રશ્નો સોલ્વ કરી શકશો નહીં। તો તેને એટલે અન્વરે ધારેલી સંખ્યા શોધો। તો જેને આપણે શોધવાના એને આપણે પહેલા તો ધારવા પડે। તો અહીંયા આપણે ધારીએ કે ધારો કે અન્વરે ધારેલી સંખ્યા બરાબર x। ધારો કે અન્વરે ધારેલી સંખ્યા બરાબર x। હવે તે સંખ્યાના તે એટલે હવે તમને સંખ્યા મળી ગઈ। કઈ સંખ્યામાં બચ્ચો x એના 5/2 ભાગમાંથી એટલે 5x 5 ગુણાઈ જાય 5/2 ભાગમાંથી એટલે એમને 5 ગુણાઈ જાય એટલે શું થઈ જાય 5x/2 7 બાદ કરે છે એટલે કે -7। તો અહીંયા આપણને સમીકરણ એક મળી ગયું। તો ચલો લખીએ સંખ્યાના 5/2 ભાગમાંથી જો હું જાતે થોડું લખું છું કે ભાઈ સંખ્યાના 5/2 ભાગમાંથી 7 બાદ કરતા બરાબર ચલો સંખ્યા એટલે x એના 5/2 ભાગ એટલે કે 5 ગુણ્યા 5/2 હવે 5 ગુણ્યા આપણે આવું થાય ને 5x/2 હવે તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ x ના સંખ્યા એટલે કે x એનો 5/2 ભાગ એટલે 5/2 વડે ગુણ્યા એટલે 5x/2 7 બાદ કરતા -7 ચલો અહીંયા સરસ મજાનું સમીકરણ થઈ ગયું કેવું 5x ભાગ્યા 2 7 અને તો પરિણામ કેટલું મળે છે 23। તો બે સમીકરણને સરખાવી દઈએ તો ચલો માટે 5x/2 -7 બરાબર 23। હવે ચલો -7 સૌથી પહેલા બરાબરની પાછળ જાય તો શું થાય પ્લસ 5x/2 બરાબર 23 7 માટે 5x/2 બરાબર 23 + 7 30। હવે કોણ દૂર થાય તો ભાગાકારમાં જે 2 છે 3 ભાગાકારમાંથી ક્યાં જાય ગુણાકારમાં માટે 5x બરાબર 30 ગુણ્યા 2 તો માટે 5x બરાબર 30 દુ 60। હવે 5 દૂર થાય ગુણાકારમાં છે તો ક્યાં જાય મારા બચ્ચો ભાગાકારમાં તો x બરાબર 60/5 ચલો છેદ ઉડે 12 × 60 તો માટે x બરાબર 12 માટે x બરાબર 12। હવે જે x બરાબર 12 મળ્યા એમને તમારે ધારેલામાં પાછા મૂકવા જ પડે કારણ કે તમને જે શોધવાનું કીધું છે એ તો તમે શોધ્યું જ નહીં તમે તો x શોધ્યું તો માટે આપણે આ x ની કિંમત ધારેલામાં મૂકવી પડે તો પાછું અહીંયા લખવાનું માટે
અન્વરે ધારેલી સંખ્યા બરાબર x બરાબર, ચલો x એટલે તો કેટલા 12 છે, તો માટે અન્વરે ધારેલી સંખ્યા બરાબર x બરાબર 12 મળે છે. તો અહીંયા આપણે, ચલો સ્ક્રીનશોટ લેવું તો લઈ લેજો. તો અહીંયા આપણે સરસ મજાના સ્વાધ્યાય 4.4 A થી G સુધીના કુલ પ્રશ્નો ભણ્યા. આવતીકાલના વિડીયોથી આપણે આવા જ કુલ પ્રશ્નો ભણવાના છે. હજુ આપણે થોડા કુલ પ્રશ્નો બાકી છે. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો. તો બચ્ચો શાંતિથી ગણવાનું, સમજીને ગણવાનું. કઈ તકલીફ પડે તો સાહેબ સાથે સંપર્ક કરવાનો, પણ એવું નહીં લખવાનું કે નથી સમજણ પડી તો આપણે ચલવી લઈએ. સાહેબ તમારા માટે ઓલવેઝ શીખવાડવા તૈયાર છે. તો જેટલું પણ વાંચો, જેટલું પણ વિડીયો જુઓ, જેટલું પણ ગૃહ કાર્ય કરો, એમાં સહેજ પણ સમજણ ના પડે તો તરત સાહેબશ્રીનો સંપર્ક કરજો.